હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સોરિયાસિસ વિશે વાત કરીશું. સોરિયાસિસ શું છે? સોરિયાસિસ એક ઓટોઇમ્યુન સ્કિન ડિઝીઝ છે જે આપણા જ રક્ષણ કોષો આપણા નોર્મલ કોષો પર અટેક કરે છે કે જેના કારણે આપણને લાલ ફોલ્લાઓ સ્કિન ચામડી પર જોવા મળે છે અને આપણે સફેદ ફોતરીઓ જામી જતી હોય છે અને એ સફેદ ફોતરીઓ આપણી સ્કિનને ડ્રાય કરે છે અને એ ડ્રાયનેસના કારણે આપણને વધુ પડતી ખંજવાળ આવે છે અને વધુ પડતું ખંજવાળના લીધે આપણને ઘણીવાર લોહી પણ નીકળી જતું હોય છે. હવે આ જે છે એ કયા કયા ભાગે થતું હોય છે? મુખ્યતઃ આ આપણા માથા પર, પીઠના ભાગ પર, કોણી પર અને ઘૂંટણ પર થતું હોય છે, જ્યાં ગાડી આપણને વધારે પડતું જોવા મળે છે. આ આપણને કઈ ઋતુઓમાં થાય છે? તો શિયાળાની ઋતુઓમાં વધુ પડતું એગ્રાવેટ થતું હોય છે અને આ આપણને આપણું સ્ટ્રેસ લેવલ વધે ત્યારે પણ સોરિયાસિસ વધી જતું હોય છે. આપણને આને મટાડવા માટે શું કરવાનું? તો આ આપણે જળમૂળમાંથી મટી શકે છે અને આ ચેપી પણ નથી. આને આપણે હોમિયોપેથિકની સારવાર લઈએ અને પ્રોપર હોમિયોપેથિક ડોક્ટર આપણને જો મળી જાય તો આ જળમૂળમાંથી મટી શકે છે.